આણંદ જિલ્લાના ઉમરેઠ વિધાનસભાના ચાલુ ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારનું અવસાન થતાં ઉમરેઠ વિધાનસભાની બેઠક ખાલી પડી હતી. ઇલેક્શન કમિશનને ગત 23મી એપ્રિલે ચૂંટણી યોજવી હતી. આવતીકાલે વિદ્યાનગરની બીજેવીએમ કોલેજ ખાતે યોજાયેલ પેટા ચૂંટણીનો મતગણતરી હાથ ધરાશે. ઉમરેઠ વિધાનસભાના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન થતાં ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે કોંગ્રેસે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભૃગરાજસિંહ ચૌહાણને ઉમેદવાર બનાવ્યા. આ બંને ઉમેદવારોનું ભાવિ હાલ ઈવીએમ મશીનમાં સીલ છે. આવતીકાલે વિદ્યાનગરની બીજેવીએમ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. બીજેવીએમ કોલેજ ખાતે 14 ટેબલ, 22 રાઉન્ડ અને 306 મતદાન મથકની ગણતરી હાથ ધરાશે. સવારે 8 કલાકે પ્રથમ પોસ્ટલ બેલેટ અને ત્યારબાદ 8:30 કલાકે ઈવીએમની મતગણતરી હાથ ધરાશે. આવતીકાલે 4મી તારીખે બીજેવીએમ ખાતે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટેની કાઉન્ટિંગની પ્રોસેસ આવતીકાલે શરૂ થશે. સવારે 8 વાગ્યા સુધી પહેલાં પીબીની કાઉન્ટિંગ થશે અને 8:30થી ઈવીએમ્સના રાઉન્ડ થશે. ટોટલ 14 ટેબલ ઉપરથી, કેમ કે 306 બૂથ છે, 22 રાઉન્ડમાં મતદાન થશે. ઈસીઆઈની તમામ સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની વ્યવસ્થાઓ થઈ ગઈ છે. આ વખતની એક ઈસીઆઈની એક જે નવી પહેલ છે કે કાઉન્ટિંગ સેન્ટરમાં ફક્ત QR કોડ બેઝડ આઈડી કાર્ડ થકી જ એન્ટ્રી છે. આ પ્રમાણેની તમામ વ્યવસ્થા કાઉન્ટિંગ એજન્ટ્સ જે કેન્ડિડેટ ઉમેદવારો તરફથી કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ આવ્યા છે નિયત નમૂનામાં, નિયત સમયમાં આવા તમામ ઉમેદવારોના ને કાઉન્ટિંગ એજન્ટ્સના ફોર્મ પણ આપી દેવામાં, આઈડી કાર્ડ્સ પણ આપી દેવામાં આવ્યા છે અને ઈસીઆઈની સૂચનાઓ અનુસાર કાઉન્ટિંગ સેન્ટરની પૂરેપૂરી વ્યવસ્થાઓ થઈ ગઈ છે.